માનવ જીવનની કિંમત। એક વાર ભગવાન બુદ્ધ જોડે એક માણસ જાય છે અને પૂછે છે કે માનવ જીવનનું મૂલ્ય શું છે। હવે ભગવાન બુદ્ધ ઉપદેશ કરતા ઉદાહરણ આપીને વધુ સમજાવતા હતા। એ હંમેશા કોઈક પ્રયોગ કરતા અને પછી વધુ સલાહ આપવાની કે ઉપદેશ આપવાની જરૂર રહેતી નહોતી। હવે ભગવાન બુદ્ધે આ માણસને એક વસ્તુ આપે છે અને કહે છે કે બજારમાં જઈને એનો ભાવ પૂછીને મારી પાસે પાછો આવજે। પછી એ માણસ જાય છે ઓરેન્જવાળાના ત્યાં। એ કહે છે કે આના બદલામાં હું 12 ઓરેન્જીસ આપીશ। વેજીટેબલ વાળાને ત્યાં જાય છે, કહે છે કે આના બદલામાં એક બોરી બટાકા આપીશ। સોનીના ત્યાં જાય છે, એ કહે છે કે આના બદલામાં 50 લાખ આપીશ। હવે એ ઝવેરીવાળાના ત્યાં જાય છે અને એ કહે છે કે આ રૂબીની કિંમત તો અમૂલ્ય છે। આખી દુનિયા વેચીને પણ હું કે કોઈ બીજો માણસ આની કિંમત ના ચૂકવી શકીએ। પછી એ ભગવાન બુદ્ધ જોડે પાછો જાય છે અને આખો કિસ્સો કહે છે। પછી હાથ જોડે છે અને કહે છે કે ભગવાન હવે કહો માનવી જીવનની કિંમત શું છે। ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે આપણું માનવ જીવન આ રૂબીની જેમ કિંમતી છે, જેની કોઈ કિંમત લગાવી નથી શકતું। પણ જો તમે ઓરેન્જવાળાના ત્યાં જશો તો એ ઓરેન્જવાળો તમારી કિંમત એની બુદ્ધિ પ્રમાણે અને તમારી શક્તિ આવડત પ્રમાણે નક્કી કરશે। એ લોકો તમારી કિંમત તમારી અંદર રહેલી શક્તિ અને આવડતને આધારે લગાવતા હોય છે। તમને અંદરથી એવું લાગતું હોય કે હું કંઈક કરી શકું છું, મારો જન્મ કંઈક વિશેષ છે, તો તમે ધારો એ કરી શકો છો કારણ કે ભગવાને તમને બધાને બનાવ્યા છે। એની કિંમત બહુ જ મોટી છે। આ મનુષ્ય શરીરનું અમેરિકામાં રિસર્ચ થોમસ મનોહમ લાઇફલેસ બોડી અને એમની ટીમ દ્વારા થયું છે કે આપણા મૃત શરીરની વેલ્યુ $3 ટ્રિલિયન થી પણ વધુ છે। આર ઇન્ડિયન ઇકોનોમી ઇઝ $2 ટ્રિલિયન છે। કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈએ તો એની એક મેન્યુઅલ આવે છે, તો શું $3 ટ્રિલિયન ના આ શરીરનું કોઈ મેન્યુઅલ ના હોય? એને વાપરવું કેવી રીતે? એ મેન્યુઅલ આપણને ગૌતમ બુદ્ધ જેવા મહાપુરુષોના જીવન ઉપરથી શકે છે। ભગવાન બુદ્ધે 2500 વર્ષો પહેલા કીધું હતું કે જો તમારે તમારા માઇન્ડને સતર્ક શાર્પ રાખવું હોય તો તમારે તમારા શરીર ઉપર કામ કરવું પડશે। એનો બીજો કોઈ ઓપ્શન કે ઉપાય નથી। જે પણ આપણે ખોરાક લઈએ છીએ એને ફિઝિકલ વર્કઆઉટ કરીને શરીરને સ્ટ્રોંગ મજબૂત બનાવવું પડશે અને પછી જે એનર્જી આપણી અંદર છે એને સાચી દિશા આપોઆપ મળી જશે। કારણ કે નબળું શરીર કે મન ક્યારે પણ કશું જ મેળવી શકતું નથી। બુદ્ધ ભગવાને મન માટે મેડિટેશન અને શરીર માટે કઠોર પરિશ્રમ જેવી વાતો લખી છે અને કીધી છે જે આજે પણ એટલી જ સત્ય છે। મન અને શરીરને મજબૂત કરવાથી માનવીની કિંમત અમૂલ્ય થઈ જતી હોય છે। એટલે અહીંયા બુદ્ધ ભગવાને ઉપરની વાર્તા ઉપરથી આપણને સમજવ્યું છે કે તમારી કિંમત તમારે જાતે નક્કી કરવાની છે અને એને ક્રિએટ પણ તમારે જ કરવી પડશે। આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આપણે નક્કી એ કરવાનું છે કે આપણી કિંમત ઓરેન્જવાળો કરે છે કે ઝવેરી। ગૌતમનું મૃત્યુ થાય છે પણ બુદ્ધનું મૃત્યુ થતું નથી કારણ કે ગૌતમ બુદ્ધ કહે છે મારા પહેલા પણ કેટલાય બુદ્ધ આવી ગયા અને મારા પછી પણ કેટલાય બુદ્ધ આવશે। બુદ્ધ એટલે એક પ્રવાહી પરંપરા, કોઈ વિચાર, કોઈ મહત્વનો આદર્શ। બુદ્ધ એટલે સમાજના ઉત્થાન માટે જેનું સમગ્ર જીવ ન હોય। બુદ્ધ એટલે જેનો કોઈ અંત નથી।